રમકડા તો ખાલી બહાના હોય છે, ખરેખરમાં તો બાળપણને છે ને હસાવવાનું હોય છે. એટલે ક્યારેક પેલી બારબી બોલતી હોય, ક્યારેક પેલી નાનકડી ગાડી દોડતી હોય અને એક નાનકડું બાળક આમાં એની આખી દુનિયા જોઈ લે છે. મને કહો, તમારા ઘરમાં બાળક છે તો એની પાસે કેટલા રમકડા છે? આખો રૂમ ભરીને, એટલે રૂમ ભરીને નહીં તો કબાડ ભરીને તો 100% હશે. એક નાનકડું ટેડી બેર, એક નાનકડી હોટ વ્હીલ કાર્સ, બાર્બી ડોલ, પ્લાસ્ટિકના પેલા બોલ બેટ, પેલો ભમેડો એટલે લટ્ટુ, નાનકડો પેલો રસોઈનો સેટ, ચકલીવાળા પેલા ટોયઝ, બિલ્ડિંગના બ્લોક્સ, ટોયઝ, કાર્સ, કેટલા બધા. મને કહો, આમાંથી કેટલા બધા રમકડા તમારી પાસે છે? અને ખરેખરમાં હવે કેટલા રમકડા તમારા છોકરા રમી રહ્યા છે? કેટલા ખાલી કબાટમાં બંધ છે? તમે ઈચ્છો છો કે તમારા આ જ રમકડા જેનાથી તમારા બાળક રમતા હતા અથવા બાળક રમે છે એવા જ બીજા બહુ જ બધા બાળકો જે આપણા શહેરમાં વસે છે, જે ક્યાંક જવાબદારીઓના પોટલા નીચે દબાયેલા છે, ક્યાંક રસ્તા ઉપર બાળપણ શોધી રહ્યા છે, અથવા કોઈ બાળકો આ જ રમકડાની દુકાનની બહાર ખાલી રમકડા જોઈ રહ્યા છે. કોઈ સિગ્નલ ઉપર ફૂલ વેચે છે, કોઈ કચરો ભેગો કરે છે, કોઈએ તો છે ને બાળપણની પહેલાં છે ને જવાબદારીનું પોટલું માથે લઈ લીધું છે. ખરેખરમાં રમકડા છે ને બાળકો માટે એમનું આખું જીવન હોય છે. એટલે આપણે જ્યારે નાના હતા ત્યારે તમને પણ ખબર હશે કે આપણા બધાનું એક ફેવરેટ ટોય તો હશે જ, જે આપણને જીવથી વાલું હોય. એટલે મમ્મી નવા કપડાં ના અપાવે તો ચાલે, આપણી પાસે બેગ ના હોય તો ચાલે, પણ આપણું ટોય એટલે આપણું ટોય. યાદ આવ્યું ને તમારું ફેવરેટ રમકડું? તો ચલો ને, આ બધા બાળકો જે આપણા શહેરમાં રહે છે તો એમને આ વખતે આપણે બાળપણ એવી રીતે આપીએ કે ખરેખર એમનું ફેવરેટ રમકડું છે ને આપણા ઘરમાંથી જાય, એમનું બાળપણ આપણે આપીએ. તો આ સમરમાં ગિમ્મી 5 ફાઉન્ડેશન લઈને આવ્યું છે રમતા રમતા. એટલે એવા રમકડા જે આપણે રમતા હતા, હવે આપણે આ શહેરના આપણા આ બધા જે બાળકો છે એમને આ રમકડાથી રમતા કરવા છે. તમારા જે પણ રમકડા હોય તમે અમને પહોંચાડો, ડીએમ કરો, અમને મેસેજ કરો, અમે તમારા ત્યાં આવીશું, આ રમકડા કલેક્ટ કરીશું અને એને એવી જગ્યાએ પહોંચાડીશું કે જ્યાં બાળકો ખરેખર રમકડા રમે નહીં, એમનું બાળપણ શોધી લે.